જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આપણે આજે કલાકંદ બનાવવાના છે. એના માટે મેં 200 ગ્રામ પનીર લીધું છે, 1 બાઉલ મિલ્ક, 1 બાઉલ મિલ્ક પાવડર, 1 નાનો બાઉલ મલાઈ અને ખાંડ લીધી છે અને પિસ્તા. તો ચલો શરૂ કરીએ કલાકંદ. એના માટે સૌથી પહેલાં 1 બાઉલ મિલ્ક એડ કરીશું. હમણાં ઇન્ડક્શન ઓન કરવાનું નથી, બંધ રાખીને જ આગળ કરવાનું છે પ્રોસેસ. એમાં 1 બાઉલ મિલ્ક પાવડર એડ કરીશું. આમાં 1 બાઉલ મલાઈ એડ કરીશું. હવે એમાં 200 ગ્રામ પનીર છીણીને લીધું છે એ એડ કરી દઈશું. હવે આ બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઇન્ડક્શનને સ્ટાર્ટ કરીશું. 5 થી 7 મિનિટ આને ઉકળવા દઈશું. હવે આમાં એલચી પાવડર એડ કરીશું. 4 ચમચી ખાંડ એડ કરીશું. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હવે આપણું કલાકંદ રેડી થઈ ગયું છે. આ પેનમાં આવી રીતે છૂટું ફરે એટલે આપણે એને બંધ કરી દેવાનું અને થાળીમાં પાથરી દઈશું. હવે થાળીને ઘીથી ગ્રીસ કરી લઈશું અને પછી કલાકંદને આમાં પાથરી દઈશું અને અડધો કલાક માટે એને રેસ્ટ આપીશું. પછી એના પીસ કરીશું. હવે આપણે એને પ્લેટમાં પાથરી દઈશું. હવે એના પર પિસ્તાની કતરણ પાથરી દઈશું. આપણું કલાકંદ રેડી છે. એને અડધો કલાકનો રેસ્ટ આપી અને પછી પીસ કટ કરી લઈશું.